ઓછલ તાલુકાના માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સુંદરપુર ગામના ગ્રામજનો ભેગા થઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. તાપી જિલ્લાના ઓછલ તાલુકાના માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સુંદરપુર ગામની ગૌચર જમીનમાં સરકારી તંત્ર દ્વારા એકલવ્ય મોડલ રેસિડેન્ટિયલ સ્કૂલ માટે જમીન ફાળવણી કરી દેવામાં આવ્યું છે. આ વિષયને લઈ આજે સુંદરપુરના ગ્રામજનો ભેગા થઈ કલેક્ટરશ્રી તાપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોની રજૂઆત હતી કે જમીન ફાળવણીના નિયમો મુજબ જમીન સંપાદન કરતા પહેલા સૌપ્રથમ સરકારી પડતર પસંદગી કરવામાં આવે છે, પરંતુ સરપંચ અને ઉપલા સરકારી તંત્ર દ્વારા 5 ગામોની એકમાત્ર સહિયારી ગૌચર જમીન શાળાને ફાળવી દેવામાં આવી છે, જેનું ગ્રામજનો થકી સ્થાનિક લેવલે સરપંચ માણેકપુરનાઓને વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચ પોતાની મનમાની ચલાવી રહ્યો, પરંતુ કોઈનો ડર ન હોય તેમ સરપંચ ચાલુ સત્તામાં હોવાનો ઠાટ બતાવી કહે છે કે તમારાથી થાય તે કરી દો, જ્યાં જઈને રજૂઆત કરવી હોય ત્યાં કરી દો, સ્કૂલનું બાંધકામ તો તમારા ગામમાં જ કરીશું એમ કહે છે. ગ્રામજનોને પોતાના સરપંચનો સહકાર ના મળવાથી અંતે ગ્રામજનો તાપી જિલ્લાના કલેક્ટરશ્રીને રજૂઆત માટે વ્યારા ખાતે આવ્યા હતા. માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સુંદરપુર ગામના 5 ગામ એકમાત્ર ગૌચર જમીનને ગ્રામજનો તથા તેમના પશુઓ માટે અનામત રહેવા દેવા વિનંતી કરી છે અને શાળાની અમારી જ ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ સરકારી પડતર જમીન જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે, ત્યાં એકલવ્ય મોડલ રેસિડેન્ટિયલ સ્કૂલનું બાંધકામ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સાવ ભૂપેન્દ્ર છે, હોલીપાડા ઉચ્છલ ગામથી, અને અમે આજે કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે. એનો વિષય છે માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયત સુંદરપુરની અંદર જે ગૌચર જમીન આવેલી છે એની અંદર તંત્ર દ્વારા અમારા અહીંયા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ફાળવણી કરી દેવામાં આવી છે. એ ફાળવણી કરી છે એમાં એ શરૂઆતથી જ એમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે. અમારી પાસે પંચાયતની અંદર ખૂબ જ જરૂરિયાત કરતાં પણ વધારે સરકારી પડતર જમીન અવેલેબલ હોવા છતાં અમારે જે ગામની જે 5 ગામો માટે એક જ જગ્યા ગૌચર જમીન અવેલેબલ છે, એ જ ગૌચર જમીનને આ લોકોએ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ બાંધવા માટે આપી દીધી છે. એનો અમે વિરોધ કર્યો છે સ્થાનિક લેવલે પણ. આજે અમે કલેક્ટરમાં પણ આવેદનપત્ર આપ્યું છે અને વિરોધ દર્શાવ્યો છે. તો અમારી માંગણી એટલી જ છે કે અમારી પાસે સરકારી ઉપલબ્ધ પડતર જમીન છે એની અંદર એકલવ્ય મોડલ સ્કૂલ બાંધવામાં આવે, ના કે અમારા 5 ગામોની જે ગૌચર જમીન છે એની અંદર. અમારો વિરોધ એટલો જ છે. સ્કૂલ બનવી જોઈએ, પરંતુ જે તે એની યોગ્ય જગ્યા ફાળવણી કરીને બનવી જોઈએ, એવી અમારી માંગણી છે. બસભાઈ છે, ગ્રુપ ગ્રામ પંચાયત સુંદરપુર. જે જગ્યા પર રેસિડેન્ટી સ્કૂલ આવેલી છે એકલવ્ય મોડેલ સ્કૂલ, એ સ્કૂલનો અમે વિરોધ નથી કરતા, પણ જે જમીન ફાળવણી કરવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ કે જે ગૌચરની જમીન છે એ અમારા 5-6 ગામના વચ્ચે એક જ જમીન એટલી બચેલી છે. એમાં કે ગ્રાઉન્ડ પણ આવી ગયેલું છે, ક્રિકેટ ગ્રાઉન્ડ, મંદિર છે, થોડા ઘરો પણ અંદર આવી ગયા છે. એટલે અમારી માગણી એટલી છે કે જમીન અમારી પાસે ખુલ્લી એટલી બધી સરકારી પડતર છે માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર, તો એ સરકારી પડતર જમીનની અંદર આ સ્કૂલ ત્યાં ટ્રાન્સફર થઈ જાય અને અમારા ગામને અમારે જે ગૌચરની જમીન છે, જે ગાયો ચરાવવા માટે પશુપાલન કરતા હોય લોકો, ભેંસો છે, એના માટે અમારી જમીન આટલી બચેલી છે, એ બચેલી જમીન અમારે ગ્રામજનો માટે રહેવા દેવી જોઈએ અને સરકારી પડતર જમીનની અંદર આપણી સ્કૂલ એકલવ્ય મોડેલ સ્કૂલ આવી છે એ ત્યાં આપણે માણેકપુરમાં 16 હેક્ટર જેટલી જમીન પડેલી છે એમાં અમારે ટ્રાન્સફર કરી આપે તો અમને કોઈ વાંધો નથી, એટલી અમારી વિનંતી અને એટલી રજૂઆત કરવા માટે અહીંયા અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા.